ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। શાળાના જ શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આચાર્ય પર બાળકો અને શિક્ષકો સાથે અયોગ્ય તથા અભદ્ર વર્તન કરવાનો આરોપ મૂક્યો છે। મહિલા શિક્ષિકાઓની આચાર્ય દ્વારા તેમને અપમાનજનક શબ્દો વડે સંબોધન કરવાના આક્ષેપ કર્યા છે। થોડા દિવસો પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં આચાર્યએ 14 જેટલા શિક્ષકોને રાત્રે 1 વાગ્યા સુધી શાળામાં રોકી રાખ્યા હોવાનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો। નરેન્દ્ર પટેલ અગાઉ નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા ત્યારે પણ વિવાદમાં આવ્યા હતા। તેના શિક્ષકો સાથે થયેલી મારામારીના સીસીટીવી દ્રશ્યો વાયરલ થયા હતા અને ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। બાદમાં તેમની બદલી કરીને વસો તાલુકાની પેટલી શાળામાં હાજર કરવામાં આવ્યા હતા। નરેન્દ્રભાઈ પટેલ છે। નરેન્દ્રભાઈ પટેલને કોઈની બીક લાગતી નથી। તમે ડરાવશો તેમ હું ડરીશ નહીં। એટલે હું કહું એ પ્રમાણે તમારે અહીંયા કરવું પડશે। અને બીજું કે અમને મોડા સુધી સ્કૂલમાં કામ કરાવે છે, અમે કામ ન કરીએ તો કહે છે કે જો તમે મારા કયામાં નહીં કરો તો હું આગળ રજૂઆત કરીશ અને તમને ગમે તે રીતે હેરાન કરીશ। આવું બધું અમને બહેનોને ધમકી આપીને હેરાન પરેશાન કરે છે। અમારી માંગ એટલી જ છે કે ભાઈ એ નરેન્દ્રભાઈ પટેલ છે એમના સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને એમને નડિયાદ નહીં, વસો નહીં, એમને માતર તાલુકાના ઉડાણમાં ઉડાણ જે ગામ હોય ત્યાં એમને મૂકો તો એમને ખબર પડે।